सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। નવાઈની વાત ઘરમાં રોજ કજિયા કંકાસ હોય છે, તેને બદલે આજે શાંતિ છે. આનું કારણ શું? એ સાંભળો છો કે? હે આવી સંભળાવવા. જુઓ ને, હું આજે કથા સાંભળવા ગઈ હતી. તે રોજ જાય છે, એમાં નવું શું કહ્યું? તે રોજ તો મહાભારત ચાલતું, તેમાં જ ઘરમાં મહાભારત મંડાતો. ભલા આજે શું સાંભળ્યું? આજ તો સીતા ને સાવિત્રી ને એવી એવી સતીઓની વાતો સાંભળી. છે. ત્યારથી મને સતી થવાનું મન થયું છે. હઠ ભાગણી, હું જીવતા તારે સતી થવું છે? અરે એમ નહીં, ત્યારે મારે સતીઓને પગલે ચાલવું છે છે. અને સતીના ધર્મ પાળવા છે. જુઓ ને, મેં શાસ્ત્રીજીને પૂછ્યું હા કે કોક સતીએ જમને પાછો વાળ્યો છે. અને સૂરજને બાંધી રાખ્યો, હમ. એવું આ જમાનામાં બને ખરું? પછી શાસ્ત્રીએ તને શું કહ્યું વારું? એણે કહ્યું કે સત્યોનામાં સત ન હોત તો પૃથ્વી રસાતાલ જાત. છે. પછી એણે દાખલો દીધો હા. કે આ કળયુગમાં કોક ગરીબ સતી ચોખા ખાંડતી હતી. હમ. ત્યાં એના ધણીએ આવીને પાણી માંગ્યું, હમ. એટલે બાઈએ સાંભળેલું મૂક્યું પડતું તે અધર રહી ગયું. એ સાંભળી તને શું ચડ્યું એમ ના? હા તો છે. હું કઈ જેવી તેવી છું? અરે ના રે ના. મેં નક્કી કર્યું છે શું? કે આજથી મારે સતીના ધર્મ પાળવા. ને એને સાંભળેલું અધર રાખ્યું તો મારે પાણીનું બેડું અધર રાખવું. અરે રેવા દે. આખો દિવસ ક્લેશ કરી અને મારો જીવ અધ્ધર રાખે છે, એટલું ઓછું છે કે પાણીનું બેડું અધ્ધર રાખવા નીકળી? નહીં. રેવા દે. ક્યાંક હાથ ભાગશે ને ગામમાં ફજેતી થશે. નહીં, બસ મારે તો ધર્મ પાળવો જ એ છે. પાળ, મારો ભગવાન રાજી. ત્યારે જુઓ, કાલે સવારે તમે મોડા ઉઠજો. કેમ? સતીના ધર્મમાં એમ કહ્યું છે કે ધણીથી પહેલા ઉઠવું, અને મને મોડા ઉઠવાની ટેવ છે. એટલે મારે મોડું ઉઠવું? હા તો વખત છે ને મારી ઊંઘ ના ઉડે તો માટે હું ઊંઘમાંથી ઉઠીને તમારું ડાચું જોઉં ત્યાં સુધી પથારીમાં પડ્યા રહેજો. જોઈ લ્યો, આ પહેલું પગથિયું. ભલા બીજું? બીજું, તમને જમાડા કેડે જમવું એ સતીનો ધર્મ. હાજી. અને મને તો રાંધતા રાંધતા ખાઈ લેવાની ટેવ છે. અરારારા. માટે ટાઢું ખાજો ને ખાઈને જજો, એટલે મને પાપ નહીં લાગે. પછી? પછી બપોરે જમવા આવજો વાહ. અને થાળીમાં થોડો એઠવાડ રહેવા દેજો. તે ખાઈને ખરે બપોરે હું જઈશ ભરવા પાણી, વારો. અને તમે બહારથી આવીને પાણી માંગજો, એટલે હું બેડું મૂકીશ પડતું. તે અધ્ધરી જશે એમ? હમ અરે હૈયા ફૂટી, આમ તે ધર્મ પડાતા હશે એ જરા અક્કલ ઠેકાણે રાખ. અને સત્યોને પગે ચાલવું હોય તો સૌથી પહેલા સહનશીલતા રાખ ને બોલતા ચાલતા શીખી જા. હમ? એટલે હું નથી સાચતી એમ? આજે 1000 ગાળ ન દો તો તમને તમારા બાપના સહ, વાહ વાહ. અને એક બોલ જો સામો બોલું તો મને મારા બાપના સહ. ખાની મર. પરીક્ષા લેવાનો મને અત્યારે વખત નથી. મારે ઘણું કામ છે. જાવ છો ક્યાં? થાળીમાં એટલું તો રાખ્યો નહીં. હવે અમારે ખાવું છે રીતે. કે હવે ફરીથી જમવા બેસો. ફરીથી જમવા બેસું એમ? હા તો. ભૂખ ન હોય તો ભૂખ હોય કે ના હોય, પણ મારો ધર્મ કેમ ચૂકાય? અરે પણ હું બીમાર પડીશ. તો મારા તપથી હું તમને સાજા કરી. વાહ સતી. હવે મારે તમારી પૂજા અને આરતી કરવી છે, અને હું જાઉં છું પૂજાની થાળી તૈયાર કરવા. માટે ક્યાંય બહાર ગયા તો તમારી વાત તમે જાણ્યા. હા, રોગ લાગ્યા. એક તો અક્કલ થોડી, સ્વભાવ જીદ્દી, એમાંય ભૂત ભરાયું. એટલે હવે તો ઈશ્વર દયા કરે અને ફજેતા ન થાય તો સારું.